વેવની હવામાન વિભાગે આગાહી આપી છે। સામાન્ય કરતાં 5 થી 8 ડિગ્રી તાપમાન વધુ છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, રાજકોટ, જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। 2 દિવસ બાદ ગરમીથી થોડી રાહત મળશે। ગરમીને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે। 15 માર્ચથી ગરમીમાં ઘટાડો જોવા મળશે। 15 થી 20 માર્ચ વચ્ચે વાતાવરણમાં પલટો આવશે। વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની સંભાવનાઓ છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધવાની પણ શક્યતાઓ। સુરતમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। આરોગ્ય અધિકારીએ શહેરીજનોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી। વૃદ્ધો, બાળકો અને મહિલાઓને બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। પાણીની બોટલ સાથે રાખવા પણ અપીલ કરવામાં આવી છે। ચક્કર આવતા હોય તો CHC સેન્ટર પર પહોંચવા પણ અપીલ કરવામાં આવી। અમદાવાદમાં રેડ એલર્ટની ગરમી વચ્ચે નાગરિકો શેકાઈ રહ્યા છે। અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું। અસહનીય ગરમી વચ્ચે લોકો ઠંડા પીણા તરફ વળ્યા છે। લોકો લસ્સી, આઈસ્ક્રીમ અને જ્યુસનું સેવન કરી રહ્યા છે। તબીબની સલાહ છે કે ગરમીમાં 15 ગ્લાસ પ્રવાહી લેવું જોઈએ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આગ ઝરતી ગરમી જોવા મળી રહી છે। રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર। ત્રિકોણબાગ વિસ્તારમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। બિનજરૂરી બહાર ના નીકળવા આરોગ્ય વિભાગની અપીલ। તો આકરી ગરમીને લઈને AMCએ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે। BRTS અને AMTS પાણી અને ORS ઉપલબ્ધ કરાશે। તમામ ઝોનમાં 50 પાણીની પરબ પણ તૈયાર કરાશે। બગીચા સવારના 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે। ગરમી અંગે AMAના પ્રેસિડેન્ટે માહિતી આપી। કહ્યું, દિવસમાં ઓછામાં ઓછું 15 ગ્લાસ પાણી પીવું। શરીરમાં સોડિયમનું લેવલ જાળવવા માટે લીંબુ પાણી પીવું। કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઈએ। બાળકો અને વૃદ્ધોએ બિનજરૂરી બહાર ન જવું જોઈએ। વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે। આવાસ યોજનાના લઘુમતી સમાજને મકાન ફાળવાતા અન્ય સમાજના લોકો આવાસનો લાભ ન લેતા હોવાનો ઉલ્લેખ છે। અન્ય વર્ગ સ્થળાંતર કરતા સંકોચ અનુભવતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે। અમદાવાદના સાણંદમાં જાહેર રસ્તા પર નમાઝને લઈને ઊભો થયો છે વિવાદ। જામા મસ્જિદમાં શુક્રવારે જાહેર રસ્તા પર નમાઝ અદા કરવાને લઈને હિન્દુ સંગઠનો સ્થાનિકોએ પોલીસ વિભાગને આવેદનપત્ર આપ્યું છે। વેપારીઓએ ચીમકી ઉચ્ચારી કે વહીવટી તંત્ર મદદ નહીં કરે તો શુક્રવારે હનુમાન ચાલીસાના પાઠ કરાશે। રાજકોટ સિવિલની લાલિયાવાડી અંગે હાસ્ય કલાકાર હકાભાએ બળાપો કાઢ્યો। કહ્યું, સિવિલમાં ડોક્ટર મોડા આવે છે। સરકાર દવા અને મશીનરી આપે છે, પરંતુ ડોક્ટરો અને સ્ટાફની બેદરકારીથી છબી ખરડાઈ છે। હકાબાને તેમની બહેનના અકસ્માત થતા સિટી સ્કેન દરમિયાન થયેલા અનુભવનો વિડીયો વાયરલ કરીને તેમણે આક્ષેપ કર્યા। રાજકોટ સિવિલ પર હકાબા ગઢવીએ ઉઠાવેલા સવાલ અંગે ઇન્ચાર્જ સિવિલ અધિક્ષકનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે એ સમયે અન્ય પેશન્ટનું સિટી સ્કેન ચાલતું હતું। તેમના પેશન્ટ હલતા હોવાથી બેભાન કરવા પડ્યા હતા। ઇમરજન્સી હોય તેવા દર્દીના સિટી સ્કેન માટે તબીબ સાથે જાય છે। રાજકોટ સિવિલ પર હકાબાના આક્ષેપ બાદ ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું। ડોક્ટરો જવાબ ન આપતા હોવાની દર્દીઓની રાવ ઉઠી છે। ત્યારે દર્દીઓએ કહ્યું, ડોક્ટરો વાત ખરાબ વર્તન કરે છે અને સાંજે 8 વાગે સિટી સ્કેન કરવા લઈ ગયા। રાત્રે 12 વાગે વારો આવ્યો। ઇમરજન્સી હોય તો પણ લાઇનમાં જ વારો લેવાય છે। સાબરકાંઠાના હિંમતનગર જીમર્સ સિવિલ હોસ્પિટલમાં તબીબ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે। મેડિકલ કોલેજના તબીબ વિદ્યાર્થી પર ટેકનિશિયન સ્ટાફે હુમલો કરતા હોબાળાને લઈને આરોગ્ય સેવા ઠપ થતા દર્દીઓની ચિંતા પણ વધી ગઈ છે। ગુજરાત યુનિવર્સિટીએ ફીમાં કરેલા વધારા સામે ABVPએ કર્યો વિરોધ। મોટી સંખ્યામાં ABVPના કાર્યકર્તાઓએ હાથમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું। અગાઉ આવેદનપત્ર આપીને ફી વધારો પરત ખેંચવાની માંગણી કરી હતી। અમદાવાદની GLS કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી કરતા NSUએ વિરોધ કર્યો છે। કોલેજના પ્રોફેસર વિદ્યાર્થીની સામે ખોટી કમેન્ટ્સ અને પ્રાઇવેટ ફોટોઝ માંગતા NSUએ નોંધાવ્યો છે વિરોધ। કોલેજ પ્રશાસને પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા છે। ગાંધીનગરમાં લેબ ટેકનિશિયન કર્મચારીઓએ વિરોધ કર્યો। લેબ ટેકનિશિયનના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા મહારેલી યોજી। ભૂખ હડતાલ તેમજ પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો યોજ્યા। સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં લેબ ટેકનિશિયન કર્મચારીઓ એકઠા થયા હતા। કોરોનામાં PGVCLના 48 કર્મીના મોતનો મામલો છે। પરિવારને ₹25 લાખની સહાય અંગેનો PGVCLના 2 અધિકારીઓનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે। ઓડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરાયા છે। 25 લાખ જમા થાય તો 10 લાખ આપવાની વાત કરી। HR મેનેજરે કહ્યું કે રૂપિયા માંગ્યા પણ આપ્યા નથી અને લીધા પણ નથી। સસ્પેન્શન સુધીના પગલાં લેવામાં આવ્યા।
અમદાવાદની જીએલએસમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓનો વિરોધ. શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કરતા નારાજગી. વિદ્યાર્થીની સામે ખોટા કમેન્ટ્સ કરીને અંગત ફોટો માંગતા વિરોધ. વિદ્યાર્થીને હેરાન કરવામાં આવતી હોવાના પણ આક્ષેપ થયા. એનએસયુઆઈના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરીને વિરોધ